આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર ભરૂચથી મળી રહ્યા છે। આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો। ચૈતર વસાવા અને રાજન વસાવા વચ્ચે જાહેરમાં મારામારી થઈ છે। ઝઘડિયાની ખાનગી કંપની બહાર બની છે આ ઘટના। મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ છે રાજન વસાવા। પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો છે। આપ સતત ચર્ચામાં રહ્યું છે। આ વખતે તેમના ધારાસભ્યના કારણે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે કે જ્યાં આગળ લાઈવ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ચૈતર વસાવાએ લાફાવાળી કરી છે। પોલીસે વચ્ચે પડવું પડ્યું હતું। મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે ઝપાઝપી જે છે તે થઈ હતી। ન્યૂઝ 18 સમાચાર ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, સમગ્ર ઘટના શું હતી? કેમ મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો? જી, ઝઘડિયા ખાતે આવેલ મેટ્રોપોલિટનમાં 23 તારીખના રોજ આગ લાગવા પામી હતી, જેના મહેનતાણા માટે ચૈતર વસાવા એમના સમર્થકો સાથે કંપની બહાર આવેલા। આ દરમિયાન તેઓ જે દરવાજો છે તે ઓળંગીને મેટ્રોપોલિન કંપનીની અંદર કૂદ્યા હતા અને ત્યાં મામલો ઘર્ષણ પર આવી ગયો હતો। આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે વિવાદ પણ સર્જાયો હતો અને જે મૃતક રાકેશ વસાવા છે એનો ભાઈ રાજન વસાવા વચ્ચે ખુલ્લેઆમ બોલાચાલી પણ થઈ હતી। બોલાચાલીનો ઉગ્ર બનતા મામલો મારામારી સુધી આવી ગયો હતો। વિડીયોમાં ચૈતર વસાવા અને રાજન વસાવાને લાફો મારતા જોવા મળી રહ્યા હતા અને મામલો ત્યાં બચકાયો હતો। પોલીસ તંત્ર ત્યાં વચ્ચે પડી આગળની કાર્યવાહી કરી રહી છે, પરંતુ હજુ સ્પષ્ટ કાર્યવાહી જાણવા મળી નથી। આમાં ચૈતર વસાવાની શું ભૂમિકા હતી? કેમ તે એટલા ઉગ્ર થઈ ગયા હતા, લાફાવાળી સુધી પહોંચી ગયા હતા? જે રાજન વસાવા હતો તે ત્યાં પહોંચ્યો હતો અને કંપનીના જે સંચાલકો સાથે એમણે આગળ વાત કરી ચૂકી હતી, પરંતુ જ્યારે ચૈતર વસાવા જ્યારે બીજા દિવસે એટલે આજ રોજ ત્યાં પહોંચ્યા હતા, ત્યાં એમની વાતચીત મોકૂફ થઈ હતી। એના કારણે એને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ કંપનીવાળા જે સંચાલકો છે તેમની રાજન વસાવા સાથે જે વાત થઈ તેની પર નિષ્ફળ જતા ચૈતર વસાવા ઉપર ઉગ્ર ગુસ્સો કાઢીને આ વાતચીતમાં મામલો ગરમાયો હતો। અને ચૈતર વસાવા તરફથી કંપની સાથે કોઈ વાતચીત કરવામાં આવી હતી? ના, હજી સુધી ચૈતર વસાવા સાથે કંપનીની વાતચીત નથી થઈ। હજી તો જે સમર્થકો છે અને ચૈતર વસાવાના જે સમર્થકો છે અને જે આંખ ચમકી થઈ હતી, જે બ્લાસ્ટની અંદર ઇન્જર થયા હતા, એમને લઈ એમના જે પરિવારજન છે તેમને લઈને અત્યારે ચૈતર વસાવા ત્યાં કંપનીની બહાર જ એમનો જે કાફલો હતો ત્યાં પહોંચ્યો હતો, પરંતુ કંપનીવાળાએ ગેટ બંધ કરી દેતા ચૈતર વસાવા દરવાજો ખોલીને અંદર જે દાખલ થયા હતા અને ત્યારે જ આ ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો। તો ચૈતર વસાવા આમ દ્રશ્યોમાં જે રીતે જોવા મળી રહ્યા છે કે ઉગ્ર છે, પહેલેથી વિડીયોની અંદર જોઈ રહ્યા છે તે પ્રમાણે, તો એ રાજેશ વસાવા પર ગુસ્સે થયા હતા તેનું કારણ, અથવા તો જે લાફો માર્યો તેનું કારણ રાજેશ વસાવાનું વર્તન હતું કે અન્ય કોઈ? રાજન વસાવા સાથે જે કંપનીનો જે મામલો હતો તે સેટલમેન્ટ ઓલરેડી થઈ ચૂક્યો હતો, પરંતુ જ્યારે ચૈતર વસાવાનો જ્યાં કાફલો આવ્યો ત્યાં સુધી જે કંપનીના જે 15 બીજા જે દાઝેલા કર્મચારીઓ હતા એની સાથે સેટલમેન્ટ હજુ થયું નહોતું। એટલા માટે ચૈતર વસાવા ત્યાં આવ્યા હતા અને જે રાજન વસાવાના જે ભાઈ છે એ ભાઈની જે સેટલમેન્ટ થયું હતું એના પર હજુ પડદો છે અને આ જ બોલાચાલીના લીધે જે દૂરથી કોઈક સિક્યોરિટી કે કોઈક અન્ય જે માણસ છે તેણે વિડીયો ઉતારેલો હતો અને આ વિડીયો વાયરલ થયો હતો। જી ભાવિન, અહીંયા આગળ પરિસ્થિતિ જે રીતે આપની પાસે આવીશું, પરત આપ જોડાયેલા રહેશો તો આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે તે પ્રમાણે ચૈતર વસાવા જે છે તે લાફો મારે છે, ત્યારબાદ મામલો વધુ બીચકે છે અને એક ખાનગી કંપનીમાં જે આગની ઘટના થઈ હતી તેને લઈને પરિસ્થિતિ હતી। અહીંયા ચૈતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો, પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો। હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને। મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી। સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું। તો ભાવિન, અહીંયા કદાચ રાજન વસાવાનો આ વિડીયો હતો જેમાં એ કહી રહ્યા છે કે ચૈતર વસાવા ખુદ પૈસા માટે આવ્યા હતા, કંપનીને ધમકાવવાનો પ્રયાસ હોઈ શકે આમાં? જે આગળ પણ ચૈતર વસાવા જે એમના સમાજ છે
એમના જે કર્મચારીઓ છે એમની સાથે કંઈક પણ આવી રીતે દુર્ઘટના બની છે ત્યારે ત્યાં પહોંચ્યા હતા અને કંપનીની સાથે વાતચીત કરીને એમને સારું કમ્પન્સેશન આપવાની જે વાતચીત છે તે કરી રહ્યા હતા, પરંતુ આની અંદર કમ્પન્સેશનની વાત જે રાજન વસાવા છે એના ભાઈને ત્યાં મૃતક હતો એમના ભાઈની સાથે વાત થઈ ગઈ હતી અને તે પછી ચૈતર વસાવા આજરોજ આવ્યા હતા. એ બંનેની વચ્ચે કંપનીની અંદર સેટલમેન્ટ થયું તેની જાણકારી ચૈતર વસાવાને નથી અને ચૈતર વસાવા જ્યારે દરવાજો ઓળંગીને ગયા ત્યારે એમની સાથે આ ઘર્ષણ સર્જાયું હતું. જી, તો અહીંયા આગળ તો બીજી દ્રષ્ટિએ જોઈએ તો એ પરિસ્થિતિ હતી કે ચૈતર વસાવાને ક્રેડિટ જોઈતી હતી, કદાચ એ ન મળી, એના કારણે તેઓ આક્રોશમાં આવી ગયા. તારી જાતે જે રીતે કઈ રીતે સેટિંગ કરી લીધું? જે સમજી શકીએ છીએ કે દર વખતે ચૈતર વસાવા એમના જે વસાવા કામદારો છે તેમની આગળ ઉભા રહી છે, પરંતુ ચૈતર વસાવા આ રીતે ઉગ્ર ધારાસભ્ય હોય અને આવી રીતે ઉગ્ર બની જાય તે યોગ્ય ના કહેવાય, કારણ કે જે બી વસાવા સમાજ છે તે બી એમની સમર્થકો છે, પરંતુ જે પરિવાર છે પરિવારજનની સાથે સારી રીતે વાત કરીને એમને સમજાવટ કરવી જોઈએ. જી, કેમ કે ખુદ ધારાસભ્ય છે, કાયદો હાથમાં લેતા હોય તેવું આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, જે રીતે લાફાવાળી કરી છે. ભાવિન, હા જી, પ્રથમ વારમાં જે વિડીયો વાયરલ છે એની અંદર જોઈ રહ્યા છો કે ચૈતર વસાવા. જી, આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ. સુરતમાં ધોળા દિવસે બેંકમાં લૂંટ થઈ છે. વરાજા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં લૂંટની ઘટના. 5 જેટલા હથિયારધારી શખ્સોએ બંદૂકની અણીએ ચલાવી છે લૂંટ. સીસીટીવીમાં કેદ થઈ ગયું છે સમગ્ર ઘટના. 5 જેટલા લૂંટારુઓ બંદૂક સાથે બેંકમાં ઘૂસ્યા હતા. લૂંટારુઓ અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા છે. બપોરના સમયે બેંકમાં લૂંટ ચલાવી હતી. બેંકમાં ગ્રાહક હાજર ન હતા, ફક્ત કર્મચારીઓ જ હાજર હતા. પોલીસે 7 અલગ અલગ ટીમ બનાવી લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો ધોળા દિવસે આ તો ચોરીની ઘટના જે છે તે જોવા મળી રહી છે. આમ તો ધાડ પાડી છે તેવું કહો તો પણ ખોટું નથી, કારણ કે લૂંટની જે રકમ છે તે પણ 50 લાખ રૂપિયાની છે. प्राथमिक जानकारी ऐसी है कि अराउंड 50 लाख जैसा जो अमाउंट है कैश उसको लूटा गया है, जो कैशियर के पास था और यहाँ पे जो CMS की गाड़ी जो कैश डिपॉजिट की गाड़ी आई थी उसमें से जो उनके पास बॉक्स था उसमें से और कैशियर के टेबल से 50 लाख जैसा अमाउंट लूटा गया है. एग्जैक्ट अमाउंट अभी हम वेरीफाई कर रहे हैं. टोटल जो आरोपी थे इसमें 5 आरोपी अभी दिख रहे हैं और भी आरोपी होने की संभावना है. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, સુરતના કયા વિસ્તારની આ ઘટના છે અને જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 50 લાખ રૂપિયાની રકમ છે, 7 જેટલા લોકો પણ હતા? બિલકુલ, સુરતના વરાછા વિસ્તારની ઘટના છે જ્યાં SBI બેંકમાં લૂંટનો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા છે. કહી શકાય કે બેંકમાં જયારે કર્મચારીઓ હતા ત્યારે બાઇક પર સવાર થઈ કેટલાક 11 લૂંટારુઓ આવ્યા હતા, બેંકની અંદર ગયા હતા, તેમની પાસે ઘાતક હથિયાર હતા અને બેંકમાંથી 50 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. જોકે ઘટનાની જાણકારી મળતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. ખાસ કરી લોકલ પોલીસ સાથે અલગ અલગ બ્રાન્ચોના અધિકારીઓ પહોંચ્યા છે. અલગ અલગ ટીમો બનાવી સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કીર્તેશ, જે 7 લોકો હતા તેઓએ રેકી કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, કારણ કે પોલીસે કહ્યું કે જે કેશ વેન એવી હતી તેની રાહ જોવામાં આવી, તેમાંથી પણ પૈસા લઈ ગયા. બેંકમાં કોઈ કસ્ટમર ન હતા, એ સમયનો પણ તેઓએ લાભ લીધો છે. બિલકુલ, વરાછા વિસ્તારની આ જગ્યા છે કે જ્યાં મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે અને એ જગ્યા ઉપર પહેલા માળે બેંક આવી છે. એટલે કે 2 થી 3 વાગ્યા બાદ અહીંયા કસ્ટમરો ઓછા થઈ જાય છે. બેંકમાં પૈસા લેવા માટે વેન આવતી હોવાની વિગતો જે રીતે આરોપીઓ સુધી પહોંચી છે, એટલે ચોક્કસપણે 7 જેટલા આરોપીઓ છે અને તેમને રેકી કરી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જેના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી બેંકની બંને દિશામાં અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. પંકજ, કીર્તેશ, સુરતની અંદર વારંવાર લૂંટ થતી હોય છે, ધાડ થતી હોય છે, ચોરી થતી હોય છે, પરંતુ લાંબા સમય બાદ એવું સાંભળવામાં આવ્યું કે બેંકને લૂંટવામાં આવી છે. 50 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે. કાયદા વ્યવસ્થાને લઈને પણ સવાલ છે અહીંયા. બિલકુલ, લાંબા સમય બાદ સુરતમાં આ પ્રકારની ઘટના બની છે. પંકજ, સૌથી મહત્વની વાત છે કે જે વિસ્તાર છે એ વિસ્તાર આમ તો ભરચક હોય છે, પણ બપોર બાદ આ વિસ્તારમાં જે ગરમીનો પારો ઉપર જતા લોકોનો અવર જવર ઓછી થતી હોય. પહેલા માળે બેંક હોવાથી બેંકમાં કસ્ટમરોની સંખ્યા ઓછી છે, જેને લઈને લૂંટારુઓએ લાંબા સમય સુધી રેકી કર્યા બાદ આ પ્રકારની ઘટના બની છે. જોકે પોલીસની કામગીરી પર ચોક્કસ લૂંટને લઈને સવાલ ઉભા થયા છે, પણ લાંબા સમય બાદ લૂંટ છે એટલે કે કાયદો અને તેની વ્યવસ્થા સુરતમાં એટલી બી ખરાબ નથી કે આ પ્રકારની ઘટનાઓ સતત બનતી હોય. કહી શકાય કે છેલ્લા 6-8 મહિનામાં લાંબા સમય બાદ આવી એક લૂંટની ઘટના પોલીસ સામે આવી છે.
કીર્તેશ, કઈ રીતની આગળની કાર્યવાહી જોવા મળશે? ટીમ બનાવી પોલીસની અલગ અલગ તેવી પણ જાણકારી છે? બિલકુલ 7 કરતા વધુ ટીમો બનાવી છે. ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં અલગ અલગ દિશાઓમાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે કે આરોપી કઈ દિશામાંથી આવ્યા હતા અને કઈ દિશામાં ભાગ્યા હતા. જો કે ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમ આ લૂંટને ડિટેક્ટ કરવા લાગી છે. કહી શકાય ગણતરીના દિવસોમાં સમગ્ર લૂંટનો પર્દાફાશ સુરત પોલીસ કરશે તો નવાઈની વાત નથી. અને જે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, આરોપીઓ તો બેખોફ થઈને ફરી રહ્યા છે. ના કોઈ બુકાની બાંધેલી છે, ના કોઈ મોઢા પર રૂમાલ જોવા મળી રહ્યો છે. તો ઓળખ કરવી પણ કદાચ આસાન થઈ શકે. બિલકુલ પંકજ, તમામ પાસાઓ જોતા અને ખાસ પ્રકારે જે જગ્યા પર બેંક છે, લૂંટારૂ માટે સૌથી મહત્વની વસ્તુ હતી બેંક પહેલા માળે છે અને લોકોની અવરજવર ઓછી છે એટલે લૂંટ કરવામાં સરળતા રહી. બાકી વરાછા વિસ્તારમાં કદાચ જો લૂંટ કરવા કોઈ વ્યક્તિ આવે તો એ એટલો ભરચક વિસ્તાર છે કે બહાર નીકળતા લોકો તેને પકડી પાડતા હોય છે. જો કે આરોપીઓએ મોઢે માસ્ક નથી પહેર્યા અને જે પ્રકારે સીસીટીવીમાં કેદ થયા છે, મેં એટલે જ કીધું કે ગણતરીના દિવસોમાં આખી લૂંટ સુરત પોલીસ ડિટેક્ટ કરી નાખશે. ભૌગોલિક દ્રષ્ટિએ પણ કીર્તેશ, જે રીતના દ્રશ્યો છે, જે રીતના આપે પણ જણાવ્યું કે મેટ્રોનું કામ ચાલતું હતું, તો તેનો પણ શું ફાયદો લેવામાં આવ્યો છે કે બપોરની ગરમી તો હતી, માણસો તો ઓછા, પરંતુ આસપાસથી પોલીસને આવતા પણ પહોંચતામાં સમય લાગી જાય તે રીતનું આખું આયોજન હતું? નહીં, જે પ્રકારે મેટ્રોની કામગીરી છે, બપોરનો તાપનો સમય છે એટલે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને બેંક પહેલા માળે હોવાને લઈને આરોપીઓને સમય મળી ગયો છે. જોકે જે જગ્યા પર લૂંટ થઈ ત્યાંથી માત્ર 1 કિલોમીટર દૂર જ પોલીસ સ્ટેશન આવેલું છે એટલે પોલીસને આવતા વાર નથી લાગી. પણ કહી શકાય કે જે જગ્યા છે અને જે પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ છે તેને લઈને ચોક્કસ લૂંટારૂઓને ફાયદો થયો છે. આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ. વડોદરામાં મંદિરની દેરી તોડી પાડતા સ્થાનિકો વિફર્યા હતા. પ્રિયા સિનેમા